હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મલાઈ કેક, એને આપણે રબડી કેક પણ કહેતા હોઈએ છીએ। આ કેક આપણે રસમલાઈ એટલે કે રબડી સાથે બનાવીશું, જેમાં આપણે કે પહેલાં કેક બનાવીશું ને પછી આપણે રબડી બનાવીશું। તો ચાલો આપણે શરૂ કરીશું। તો મેં અહીંયા એક પેન લીધું છે, તમે કોઈ પણ વાસણ લઈ શકો છો અને આપણે 1 કપનું માપ આપણે તેલ લઈશું। એ જ માપનું આપણે મોરું દહીં અને દળેલી મોરસ લઈશું। 1 કપ મોરસ બધું જ આપણે મિક્સ કરી લઈશું। બધું આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે એક મોટી ચાળણી રાખીશું અહીંયા। એની અંદર આપણે 120 ગ્રામ જેટલો મેંદો લીધો છે। 1 ચમચી આપણે બેકિંગ સોડા, 1 ચમચી આપણે બેકિંગ પાવડર, બધું આપણે મિક્સ કરીને આપણે ચાળી લઈશું। બધું જ આપણે ચાળી લીધું છે। હવે આપણે એને બધું મિક્સ કરી લઈશું। જે કપથી આપણે મેંદો લીધો છે એ જ કપથી આપણે દૂધ લેવાનું છે। દૂધ આપણે ઠંડુ લીધું છે, ગરમ દૂધ આપણે નથી લેવાનું। આપણે થોડું થોડું ઉમેરતા જઈશું ને બધું મિક્સ કરતા જઈશું। બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે। બધું દૂધ આપણે એની અંદર થોડું થોડું ઉમેરી દઈશું। થોડું દૂધ ઉમેરીશું। તો તમે જોઈ શકો છો, ચમચીમાંથી પડે એટલું આપણે બેટર બનાવવાનું છે। બહુ પતલું કે જાડું નથી રાખવાનું। મેં એક પેન મૂક્યું છે, એની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આપણે વચ્ચે સ્ટેન્ડ મૂકી દેવાનું છે। તમારી પાસે સ્ટેન્ડ ના હોય તો તમે વાટકી કે ગમે તે વસ્તુ આમ ઊંધું પાડીને મૂકી શકો છો। મેં એક વાસણ લીધું છે અને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે। તમારી પાસે ડબ્બો હોય તો તમે ડબ્બો પણ લઈ શકો છો સ્ટીલનો, યા તો તમારી પાસે કોઈ કાચનો બાઉલ હોય તો તમે કાચનો બાઉલ પણ લઈ શકો છો। એની અંદર આપણે બધું જ બેટર રેડી દઈશું। અહીંયા પાણી ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે હવે કેક બનવા મૂકી દઈશું। ઉપરથી આપણે ઢક્કનને ઢાંકી લેવાનું છે। એને આપણે 30 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ગેસ પર આપણે થવા દઈશું। વચ્ચે તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો। હવે આપણે અહીંયા 1 લીટર દૂધ લીધું છે। દૂધ આપણે ગેસ પર રાખ્યું છે, ફૂલ ગેસ રાખવાનો છે। આપણે 3.5 ચમચીનું માપ છે, આપણે એ ખાંડ લીધી છે। તમે વધુ કે ઓછું કરી શકો છો, પણ આપણું પરફેક્ટ માપ છે। 1 ચમચી ઇલાયચી પાવડર, બધું આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એને ઉભરો આવવા દઈશું। એક ઉભરો આવે એટલે આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે। ઉભરો આવી ગયો છે, હવે આપણે સ્લો કરી દીધો છે। એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, તળિયે ચોંટી ના જાય। તો તમે જોઈ શકો છો દૂધ આપણું બળી ગયું છે। 1 ચમચી મેં કાઢીને રાખેલું છે દૂધ, એની અંદર આપણે ફૂડ કલર મિક્સ કરેલો છે, એ આપણે ઉમેરી લઈશું। બધું આપણે મિક્સ કરી લઈશું। ગેસ આપણે બંધ કરી દીધો છે। હવે આપણે નીચે ઉતારી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ થિકનેસવાળું બનીને આપણું તૈયાર છે। હવે આપણે કેક ચેક કરી લઈશું। આવી રીતે એક સળીની મદદથી આપણે ચેક કરી લેવાનું છે કેક આપણી થઈ ગઈ છે। તમે કાંટાવાળી ચમચીથી કોઈ પણ યા તો ચપ્પુથી તમે ચેક કરીને જોઈ શકો છો। હવે કેકને આપણે બહાર કાઢી લઈશું। સાઈડમાં તમે જોઈ શકો છો પેનનું તળિયું કેકે છોડી દીધું છે, એટલે કેક આપણી સરસ ફૂલીને બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે કટ કરી લઈશું। આવી રીતે આપણે કટ કરી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી કેક બનીને તૈયાર છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। મારી આ રીતથી તમે ઘરે એકવાર બનાવશો તો વારંવાર જરૂરથી બનાવશો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। વચ્ચેથી આપણે 2 પીસ કાઢીને જોઈ લઈશું। એકદમ સોફ્ટ બની છે કેક આપણી। જો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચીને એવી બની છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। કેકની ઉપર આપણે રબડી રેડી લઈશું।
તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી રબડી કેક. હવે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ ઉમેરીશું. ડ્રાયફ્રૂટ તમે તમારા મનપસંદના લઈ શકો છો. મેં અહીંયા કાજુ ને બદામ લીધા છે. ઉપરથી આપણે 1 ચપટી એલચી પાવડર આપણે ઉપરથી નાખીશું. તો આપણી મલાઈ કેક બનીને તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.